કૃષ્ણ ભગવાનના દીકરા સાંબને દુર્યોધને જ્યારે કેદ કર્યો છે ને ત્યારે બલરામજી નીકળી પડ્યા છે હળ લઈને, મારા ભાઈના દીકરાને તમે કેદ કર્યો છે, હું તમને નહીં છોડું. આખું તમે હસ્તિનાપુરને ડૂબાડી દેવા માટે બલરામજી તૈયાર થયા છે. આવો પ્રેમ છે ભત્રીજા માટે બલરામજીને. આ ભાગવતજીમાં બતાવવામાં આવ્યું છે. સમાજમાં શું કરવું પોતાના બાળકો માટે, ભાઈના દીકરાઓ માટે, બેનના દીકરાઓ માટે, આ બધું આમાં બતાવવામાં આવ્યું છે. અહીંયા આગળ ચાલતા બન્યું છે એવું કે પ્રભુ બધાને મળ્યા છે અને બધાને મળતા શામને કુબુદ્ધિ સુધી છે અને પોતે શરીર પર સ્ત્રીનો વેશ ધારણ કરીને ઋષિ મુનિઓ આગળ યદુકુલના અમુક બાળકોને લઈને રમતા રમતા આવ્યા છે અને કીધું છે કે આપણે ચાલો આ ઋષિઓની પરીક્ષા લઈએ. આ બાજુ જે ગાંધારી હતી ને તેને રણ મેદાનમાં ભગવાનને શ્રાપ દીધો હતો કે જેમ મારા 100 પુત્રો મળ્યા છે ને, મારો વંશનો નાશ થયો છે ને, તેમ હે કૃષ્ણ તારા યદુ વંશનો પણ નાશ થાવ. અને ભગવાને છે ને શ્રાપ પણ સ્વીકાર્યો. પોતે ભગવાન છે, પોતે કરતા ધરતા છે, ધારતે તો આ શ્રાપને સ્વીકારતે નહીં, પણ ભગવાને એ શ્રાપને સ્વીકાર્યો છે. અને અહીંયા શાંબ છે એને કુબુદ્ધિ સૂજી છે, પોતે સ્ત્રીનો વેશ ધારણ કરીને આવ્યો છે.